શું લેસ આપણે આવ્યા છીએ બજાર કરવા અત્યારે ઘર સુધીની બધા હાથે મંડાણા છે પોતા પોતાનું લઈને વધારે કોમેન્ટ આવે છે કે તમે કેવા છો, સંધી છો કે સુમરા છો કે મકરાણી છો કે એવી રીતે કરીને. તો અસ્સલામુઅલૈકુમ એવરીવન. તો કેમ છો તમે બધાય મજામાં ને? તો જો આપણે અહીંયા મોજે મોજ જ છે ને. અત્યારે આપણે નીકળ્યા છીએ બજારમાં. આપણું કાંઈ એવું ખાસ નક્કી હતું નહીં તો આપણે ઘરેથી બ્લોગ ચાલુ કરીએ. આપણે એકદમ ફટાફટ નીકળ્યા પ્લેન વગર. તો આપણે રિક્ષામાં જ બ્લોગિંગની સ્ટાર્ટિંગ કરી દીધી છે ફૂલ. શું લેસ આપણે આવ્યા છીએ બજાર કરવા અત્યારે આવ્યા છીએ પ્લાસ્ટિક દુકાન લઈ લે આપણે જો નીકળ્યા તો 3 દરવાજે જવા માટે. અહીંયા છે ને કે શું નામ હતું? હા, કોટક સેલ છે ને રમકડાનું. તો મેં કીધું છોકરાઓ માટે કંઈક જોતા આવીને લેતા આવી, પણ અહીંયા બંધ હતું. તો આપણું થઈ ગયું પોપટ. પછી આપણે એને દરબારગઢ પાછા આવ્યા કે જોઈએ હવે કાંઈ હોય તો. તો ફિલહાલ તો આપણે ઉપર દુકાનમાં ગયા ને તો અહીંયા એને કે આપણને શું કહેવાય, આપણે ગુરુ બેબી માટે સ્ટ્રો ફાતેમાની જે બોટલ છે ને એમાં પાણી પીએ છે. તો મારે સ્ટ્રોવાળી એમ લેવી હતી. તો અહીંયા દેખાણી તો આપણે લઈ લીધી છે. થોડુંક હજી લઈ લીધું ને હવે જરાક આમ બજારમાં આટો મારી લઈ, જો કાંઈ હોય લેવા જેવું. તો જરાક આમ આટો મારતા જાય કે જો કાંઈ એવી યાદ આવતી હોય વસ્તુ આપણે જરૂરની હોય ને લેવાની હોય તો લઈ લઈએ આપણે. જો અત્યારે કેવી શાંતિ છે ને સાવ એટલી બધી ગળદી એ નથી. તે દી તો આવ્યા હતા ધનતેરસનો દિવસ હતો. કેટલી ગળદી બાપા. ચાલો આપણે આગળ મળીએ. આપણે બોર્ધન ચોકમાંથી આવી ગયા, કાંઈ લીધું નહીં, બસ એ જે લીધું ને એ જરાક ખાધું, નાસ્તો કર્યો એ જ. ને હવે જો આમથી આપણે સામેથી આવ્યા ને હવે આમ જાય છે બકાલા માર્કેટ ફોર. કે જો બહુ અંદર નહીં છે, અહીંયા આગળ આગળ જ જો કાંઈ ફ્રૂટ હોય ને તો થોડું ઘણું લઈ લઈ પછી જાય ઘરે. હજી ઘરે જઈને આપણે રાંધવાનું એ બાકી છે. ચાલો હવે આવતા રહ્યા આપણે. ઓરેન્જ અને ઓલું શું એપલ 2 વસ્તુ લીધું, બીજા કેળા બેડા લીધા નહીં કેમ કે મજા નથી ને એટલે ભેજું ને. તો એ 2 વસ્તુ લઈ લીધી ને હવે જાય છે જરાક હાલીને. રિક્ષા અહીંયા નાકે આગળ હતા નહીં, અમુક 2-3 રેકડીમાં હતા ને એ બહુ અવડા નાના નાના હતા, બહુ મોટા નહોતા. તો લીધા છે. હવે કેવા હોય બહુ ખાટા ના નીકળે તો સારું છે. મૂસું આમ તો આવ બેટા. હવે જાય ઘરે.
ઘર સુધીની રિક્ષા કરાવી હતી અને ઉતરી ગયા રસ્તામાં બેકરી, કેમ કે બ્રેડ લેવા માટે થઈને આપણે છે ને કે ઘરે જઈને કરવાના છે વડાપાઉં. તો આપણે અહીંયા ઉતરી ગયા છીએ બ્રેડ લેવા સારું થઈને. ઉરો એ ઉરો શું ટેટે કરસ? બજારમાંથી આવ્યા કાંઈ જી દુકાને ગયા હતા એ દુકાન તો બંધ હતી શું, પછી ખાલી આ રસ્તામાંથી એને લઈને આવતા રહ્યા બસ. હજી હમણાં આવ્યા જ ઘરમાં, પછી કાંઈ નહોતું. પછી આમ દરબાર કરતી ખૂણા ઉપરથી દુકાનમાંથી લઈને આવતા. જા ઉરુને છે ને સ્ટ્રોમાંથી પાણી પીવું હોય ને એટલા માટે સ્ટ્રો વાળી બોટલ મેં પીધી ને તો ઓલી બોટલ ડોક મેં ચડા લેતી હોય તો નાનકડી લઈ પકડ કે પીએ ને પછી ભરીને ધોઈને દેશું. હવે શું હમણાં મોઢામાં નાખી. ફ્રૂટ વાળા આગળ ઊભા હતા ને તો ત્યાંથી જો આપણે એક અખરોટ લીધા ને આ બદામ, એ બે વસ્તુ નથી, કાજુ પડ્યા હતા એટલે એ ના લીધા. હાલો તો હવે આવીને થોડીક વાર બેસીને થાક બાક ખાઈ લીધું, પાણી પી લીધું ને હવે જો અહીંયા થાય એ તોડી નાખશે બતાવાત નથી. હલો તો અહીંયા છે ને ત્યાં આપણે બને છે વડાપાઉં. મેં તમને રસ્તામાં જ કીધું કે બ્રેડ લેવી છે, વડાપાઉં બને છે, તો એના માટે અત્યારે વડાની પ્રોસેસ ચાલુ છે કે વડા બનાવીને પછી આમાં દીકો શું કીએ તાલિયું પાડે છે, વડો તોડી નાખ્યો ને એટલે હા ખાવા હોય તો આવી જાવ ઝડપથી વડાપાઉં ખાવા. ગુડો એ તારાગોળી કરે છે. અલે અલમાં દીકો અહીંયા આવતો ઉરુ જો ઉરુએ આજ ફ્રોક પહેર્યો છે. ફ્રોક એના દુનિયાના પડ્યા છે, પહેરાવતી નથી. આજ વળી મેં કીધું કે આ તો જરાક આમ ફોરા છે ને ખૂચે એવું નહીં તો મેં કે પહેરાવી દઉં એના ઘરમાં કેમ પહેરાવા. અને કેટલા બધા ફ્રોક પડ્યા છે, અમુક તો એમાંથી ટૂંકાઈ થઈ ગયા એને. તો આપણા સરસ મજાના વડા તરાય છે. શું થયો એ તો અહીંયા રંધાય અહીંયા દજાય બીજું શું હવે. હા ચાયા ચટણી માટે આંબલી થોડીક પલાયરી છે ને વડા પ્રોસેસ ચાલુ જ છે આપણી. સરસ મજાના વડા, વારે વાહ બાઈ વાહ, મસ્ત કર્યા હો. તો ક્યાંય પાછળ જ ના રહીએ. રેસીપી આપણે ફૂલ શેર નથી કરી, આ તો થોડીક છે ને તી ડેલી રૂટીન હોય એટલે આપણે દેખાડી દઈએ. હા જો તમારે જોતી હોય તો કોમેન્ટમાં કરજો, આપણે નેક્સ્ટ ટાઈમ કરશું એટલે રેસીપી શૂટ કરશું. અત્યારે બહારથી આવ્યા હતા ને એટલે ગાયો ગાજરા એમાં પાણી ઢોરશે. આ જો ખમદાણ કરે છે. બીજા મોટો માણસ અમારો વચ્ચે આડો ને આડો, અમારો મોટો બચ્ચો આડો ને આડો આવે અમને બધી બાજુ. અલે મમદમ ઉરો અલે મમદમ અલે તો મમદમ અલે તો અલે હાલ માં દીકાલ એ આડું આવતું જાય, જોતી જ નથી કાંઈ. આવ્યો ઓ માં દીક આવ્યો મારો. અલે મમ નથી પે કુકરની રિંગથી રમવાનું હોય હે. લે આ તો લઈને પાછી વહી ગઈ. બસ એની ફેવરેટ જગ્યા ઈ જ છે. અહીંયા છીત્રીમાં જઈને જ રમશે, રવેશમાં જ એને રમવું હોય. જો હમણાં સીધી જશે રવેશમાં, લીટો જ થશે અહીંયા હે ને. એ તારી પણ લોભિયાના માલ ખાવા વાળા કોક તો જોઈ ને પછી રેવા દે બેન, રેવા દે. જો મમ તારે ખવડાવી જ રાખવાનું તો એમ. હલો વડાપાઉં થઈ ગયા આપણા રેડી. ચલો બચ્ચો ખાને આ જાઓ સબ બચ્ચો. જેને જેમ ઠીક લાગે ને એમ કરીને ખાવાનું.
બેન ગ્રીન ચટણી નથી? અરે નથી યાર, મેં મમ્મીને એ કીધું તો ફુદીનો લઈ આવજો, ભૂલી ગયા. હાલ વાંધો નહીં, હાલે હવે જુગાડું. આ ઝટપટ વાળા, જલ્દી વાળા, ઓછી વસ્તુ જે ઘરમાં હોય ને એનાથી બનાવેલા. કેમ કે ફુદીનો હતો નહીં, પછી ખાલી કોથમરીની ને એની કેમ થાય એટલે. હાલો, આમાં ઈ કાઈ ન પડે, બી ને સેવ ને. આ તો જો ને, તો બી ને સેવ ખાવ. એ વડાપાઉંમાં ખાલી મરચાં ને વડો નાખીને જ ખાવાનું હોય હો. ના, એમાં ના પડે. આ તો તોય અમે તને 2 જાતની ચટણી આપી છે. હા, ચટણી બધાય હાથે મંડાણા છે પોતાનું લઈને. આજ બધાય પોતે શેફ બની ગયા છે. બધા પોતાને જેમ ફાવે એમ બનાવીને ખાવા માંડ્યા છે. જો ફ્રેન્ડ્સ, આ મુસ્કાને કંઈક કલાકારી કરી છે. આ છે ને વેસ્ટ કંઈક નેટ બેટ પડી હતી ને લેસ, એમાંથી આ બધા મોતીડા કાઢીને મારા માટે રિંગ બનાવી આવી છે. મને કે તમે પહેરી લ્યો મમ્મી તું પહેરી કે તારા સારું બનાવી છે. પણ જો એક્ઝેક્ટ માપ નહીં હો. હવે રિંગ જેવા તો હાથે નથી રહ્યા. શું રિંગ પહેરી? તો વ્યારું પાણી કરી લીધા આપણે. અને છે ને કે અહીંયા પછી બજારમાંથી આવ્યા ને તો ગુડુ રસ્તામાં કહે કે હાલો આપણે ઘરે વડાપાઉં કરશું. તો પછી વડાપાઉં કરીને કે હવે અહીંયા જ ખાઈ લે. ત્યાંથી ખાઈને આવ્યા ને જો આ મુસ્કાને આપણા માટે કંઈક આ રિંગ બનાવી છે. ફોકસ નથી થતું. કંઈક આવી છે રિંગ. આપણને થઈએ ગઈ. આપણે થોડીક વાર પહેરી લીધું એનું મન રાખવા. બાકી હવે એવા હાથ નથી રહ્યા કે રિંગ બિંગ કાંઈ પહેરી. ચાલો તો હવે છે ને ત્યાં આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. મળીએ આપણે કાલે બીજા નવા વ્લોગની સાથે. કેમ કે આજ મેં કાંઈ શૂટ કર્યું હોય નહોતું સવારથી. અને છે ને કે પણ આ તો ઓચિંતાનું વળી બહાર જવાનું થયું ને તો વળી મેં કીધું કે લાવ થોડી ક્લિપ લઉં. ને એમાંય વળી અહીંયા ગયા ને તો અમારું પોપટ થઈ ગયું. તો 15 વાગે ગયા ને તો એને ખબર પડી કે દુકાન બંધ છે. તો પછી અમે પાછા આવતા રહ્યા ને પાછા આવ્યા ને તો વળી દરબારગઢ ઉતરી ગયા. એ કે હાલ અહીંયા ચક્કર મારતા જાય, કાંઈ હોય ને તો લઈ લઈ. તો પછી જોયું એવું કાંઈ ખાસ આપણને બીજું કાંઈ યાદ આવે એવું હતું નહીં. આ તો વળી દુકાનમાં મેં જોઈને બોટલ તો એ હુરુ માટે થઈને લીધી. અને પછી છે ને થોડુંક ફ્રૂટ લઈને પછી આપણે ઘરની કોર પાછા આવતા રહ્યા. ઘરે આવીને વ્યારું કર્યા, રોટલી બોટલીને કરી આપણે. અને બપોરનું શાક ફુલાવર બટેકાનું કર્યું હતું તો એ હતું. તો પછી સારું કહે કે હવે તો બીજું કાંઈ ના કરી કે મને હાલશે. પછી ખાઈ લીધું ને બસ. હવે જો અત્યારે કેટલા થયા, 11:15 થયા છે ને હવે બેઠા છીએ. તો મેં કીધું લાવા બ્લોગનું પણ એન્ડ કરી નાખી. એન્ડ કર્યા મોર આપણે 1-2 છે ને કોમેન્ટ લઈ. ચાલો આપણે છે ને તે કોમેન્ટના આન્સર કરી દઈએ. 2-3 કોમેન્ટના. એક કંઈક આઈડીનું નામ હતું એ તો ખ્વાજા કા કરમ હે. તો કે દીદી તમે મારું નામ ના લીધું કે છે ને કે મેં તમને તો તમે સજેશન આપ્યું હતું તેની માટે દિલથી તમારું થેન્ક યુ. કેમ કે હા જરૂર કદાચ એના હિસાબે ખાતી હોય. કેમ કે હું તેને ખવડાવું છું વેનીલા આઈસ્ક્રીમ. હવે જેના હિસાબે પણ ખાતી હોય, ખાવા માંડીને એ ખાસ મેટર કરે છે. અને સજેશન દેવા માટે થેન્ક યુ વેરી મચ. એકવાર વળી પાછું થેન્ક યુ તમારું. અને બીજું કંઈક હતું કે તમે દીદી છે ને કે બીજી આઈડીનું હતું. એ આઈડી અત્યારે મને યાદ નથી આવતી. તો એમાંથી એ હતું કોમેન્ટ કે તમે છે ને કે કેટલા દીદી 3 બહેનું છો? તો ના, એ અમે છે ને 5 બહેનું છીએ અને એક મારું ભાઈ છે. એમાંથી 3 બેનને તો તમે જોતા જઈશો. તો એક બેન આપણા છે ને તે કચ્છમાં સાસરે છે અને એક બેન છે ને એ જુનાગઢમાં સાસરે છે. તો અમે ટોટલ 5 બહેનું છે. અને કાકા બાપાની બેયની ગણીને તો અમે 8 બહેનું છીએ. મારા કાકાની 3 દીકરીઓ છે. તો અને ત્યારબાદ પછી કોમેન્ટ શું હતું એમ મને અચાનકથી ઓમ યાદ નથી આવતા. ઓમ ઘણા યાદ હોય ને આમ જો યાદ ના આવે. જ્યારે આપણે ફોન ઉપાડીને ત્યારે આપણને યાદ જ ના આવે. તો હવે બીજા નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈ લેશું. ને તે છતાંય તમારે કાંઈ ક્વેશ્ચન હોય તો તમે હા જો એક મોસ્ટ ઓફ બહુ વધારે કોમેન્ટ આવે છે કે તમે કેવા છો, સંધી છો કે સુમરા છો કે મકરાણી છો કે એવી રીતે કરીને. તો ના, એ એકેય અમારી કાસ્ટ નથી. અમે ગાચી છીએ. મારા સાસરાવાળાને એ ગાચી છે. તો અત્યારે અમે ગાચી છીએ ને એના માવતરવાળા મારા છે ને એ પઠાણ છે. પહેલે પઠાણ હતી, હવે ગાચી છે અમે. તો ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. મળીએ આપણે કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. પોતાનું ને પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું અને કંઈક સારા કામ કરી રહેવાના. તો ચાલો મળીએ આપણે કાલે. બાય બાય, ટાટા, આવજો.